નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ અને હું છું આપની સાથે યશ। તો મહત્વના સમાચાર શરૂ કરતા પૂર્વે નજર કરીએ આજની હેડલાઇન્સ પર। પરિક્રમા કરી અને પરત ફરતા સમયે કારને ધૂળકાની વટામણ, ઝૂંપડી પાસે ટેન્કર સાથે અથડાતા ભયંકર અકસ્માત સર્જાયો છે। દિલ્હી બાદ હવે અલ્હાબાદ હાઈકોર્ટે પણ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની હિમાયત કરી છે। અમદાવાદથી 150 પેસેન્જરને લઈ અને પટના જતી ફ્લાઇટમાં અચાનક જ એરનો ભાગ ઓછો થતા ભારે અફરાતફરી મચી જવા પામી હતી। કુંવરજી પોતે જ પોતાની મહત્વાકાંક્ષાને કારણે સાફ થયાની કગાર પર પહોંચ્યા હોવાનું ખુદ તેમના જૂના સમર્થકો જ કહી રહ્યા છે। ત્રણ કૃષિ કાયદાને પરત લેવાના મુદ્દે બોડેલા ભારતીય કિસાન સેના અને બિલસ્થાન લઈ અને તેના સેના દ્વારા સરકારના નિર્ણયને આવકારવામાં આવ્યો છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। ખંભાતનો એક પરિવાર પાલીતાણા દર્શનાર્થે ગયું હતું અને પરિક્રમા કરી અને પરત ફરતા સમયે તેમની કારને ધોળકાની વટામણ ઝૂંપડી પાસે ટેન્કર સાથે અકસ્માત નડ્યો હતો। અકસ્માતમાં 5 લોકોના કરુણ મૃત્યુ નિપજ્યા છે, તો જ્યારે 3 લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે। ઈજાગ્રસ્તોને હાલ નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। તો ઇકો કાર અને ટેન્કર વચ્ચે થયેલા અકસ્માત કેટલો ગંભીર હતો કે કારનું પણ ચીરા નીકળી ગયા હતા અને તેમાં સ્થિત 6 લોકોના મૃત્યુ થયા છે અને સાથે 3 લોકોને ભારે ઈજા પહોંચતા તે લોકોને હાલ સારવાર અર્થે હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યા છે। પોલીસે આગળની તપાસ હાથ ધરી છે અને આગામી દિવસોમાં પણ ટ્રક ડ્રાઈવરને શોધી કાઢી અને પોલીસે પણ તેની સામે યોગ્ય કાર્યવાહી કરવાની છે। દિલ્હી બાદ હવે અલ્હાબાદ હાઈકોર્ટે પણ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની હિમાયત હાથ ધરી છે। કોર્ટે કેન્દ્ર સરકારને યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા અંગે વિચારણા કરવાની સલાહ આપી છે। તો અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું છે કે કોમન યુનિફોર્મ સિવિલ કોડ આ દેશની જરૂરિયાત છે, તો તેને જરૂરિયાત લાવવો જોઈએ અને લઘુમતી સમુદાય દ્વારા વ્યક્ત કરાયેલી આશંકા અથવા તો ડરને ધ્યાનમાં રાખીને તેને સ્વૈચ્છિક પણ બનાવી શકાય નહીં। ડોક્ટર બી આર આંબેડકરે પણ આ વિશે 75 વર્ષ પહેલા ઉલ્લેખ કર્યો છે। તો હાઈકોર્ટના ન્યાયાધીશ સુનિત કુમારે પણ એક અરજી પર સુનાવણી કરતા કહ્યું હતું કે સંસદ સિંગલ ફેમિલી કોર્ટ લઈ અને આવે તે સમયની જરૂરિયાત પણ ઊભી થવાની છે। આંતરધાર્મિક યુગલોને પણ ગુનેગાર તરીકે શિકાર થવાની બચાવો એક યથાવત અને બીજાની પણ જરૂરિયાત છે। સંસદે હસ્તક્ષેપ કરવો જોઈએ અને જણાવી દઈએ કે જુલાઈ 2021માં પણ દિલ્હી હાઈકોર્ટે પણ સરકારને યુનિફોર્મ સિવિલ કોડ વિચારવાનું પણ કહ્યું હતું। વાત કરીએ રાજકોટની, તો રાજકોટમાં ભાજપમાં જૂથવાદ વચ્ચે સી આર પાટીલે સૌપ્રથમ વખત રાજકોટની મુલાકાત લીધી છે। તો ત્યારે શહેર ભાજપ દ્વારા એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। તો રસ્તા પર ફૂલની ઝાજમ પાથરવામાં આવી હતી, સાથે ડીજેના તાલ સાથે લોકો ખનગની સી આર પાટીલનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું। ભાજપના દિગ્ગજ નેતાઓ પણ સવારથી જ એરપોર્ટ પર પહોંચી ગયા હતા અને ત્યારબાદ સી આર પાટીલનું મોટી માત્રામાં લોકોએ ઉષ્માભેર સ્વાગત પણ કર્યું છે। સી આર પાટીલના આગમનની સાથે વિજય રૂપાણી અને ત્યારબાદ વજુભાઈ વાળાની પણ રાજકોટ શહેરમાં અનુપસ્થિતિ દર્શાવાતા અનેક સવાલો પણ ઊભા થયા છે। તો સાથે સી આર પાટીલ અનેક સમારંભમાં પણ પોતાની હાજરી આપવાના છે અને સાથે તેઓ બ્રહ્મ સમાજના એક કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેવાના છે। તો બ્રહ્મ સમાજના એક આગેવાન છે તેઓ પણ આજે રાજકોટમાં નથી, તો તેને લઈ અને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। સત્તા પરિવર્તન બાદ સી આર પાટીલ પ્રથમ વખત રાજકોટની મુલાકાતે છે, તો ત્યારે વિજય રૂપાણી અને વજુભાઈ વાળાની ગેરહાજરી હોવાની સાથે અનેક મતમતાંતરો પણ થઈ રહ્યા છે। પરંતુ હાલ તેઓ રાજકોટની મુલાકાતે છે અને તેઓ હેમુભાઈ ગઢવી ખાતે ભાજપના અનેક નેતાઓને મળી અને ખૂબ મહત્વની ચર્ચા વિચારણા કરવાના છે અને મીડિયાના લોકોને પણ અંદર પ્રવેશબંધી કરી દેવામાં આવી છે। અમદાવાદથી લગભગ 150 મુસાફરોને લઈ અને જતી પટનાવાળી ફ્લાઇટમાં અચાનક જ 30,000 કિલોમીટર ઉપર ફ્લાઇટમાં ઓક્સિજન અચાનક જ ઘટી જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। પાયલટે તાત્કાલિક જ પટના એરપોર્ટના એટીસી અધિકારીઓને ધ્યાન દોરી અને ઇમરજન્સી લેન્ડિંગની મંજૂરી માંગી હતી। તો એટીએસે તત્કાલ મેડિકલ ટીમ, ફાયર બ્રિગેડ સહિત અન્ય અધિકારીઓને પણ તૈનાત કરી અને ફ્લાઇટનું સુરક્ષિત ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યું છે। લેન્ડિંગ બાદ ઇમરજન્સી ગેટ સહિત તમામ ખોલી દેવામાં આવ્યા હતા અને પેસેન્જરોને સુરક્ષિત બહાર કાઢી એરક્રાફ્ટને પણ ગ્રાઉન્ડ કરી દેવાયું છે।
સવારે 8:55 વાગે અમદાવાદથી સ્પાઇસ જેટની ફ્લાઇટ 150 જેટલા પેસેન્જરોની સાથે પટના જવા રવાના થઈ હતી. 1.5 કલાક બાદ 10:15 વાગ્યાની આસપાસ ફ્લાઇટ પટના એરપોર્ટ નજીક પહોંચી ત્યારે જ લગભગ 30,000 ફૂટની ઊંચાઈ એરક્રાફ્ટની એર પ્રેશર સિસ્ટમ ફેલ થતા પેસેન્જરોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી હતી. ત્યારબાદ ગણતરીની સેકન્ડોમાં જ ઓક્સિજન માસ્ક ખુલી ગયા હતા અને ત્યારબાદ ખુલ્લી સીટ પર લટકી ગયા હતા. સામાન્ય રીતે કોઈ પેસેન્જરે શ્વાસ લેવામાં તકલીફ થાય ત્યારે ઓક્સિજન માસ્ક ખોલવામાં આવતા હોય છે. ઓક્સિજન માસ્કની મદદથી પણ પેસેન્જરો શ્વાસ લઈ શકતા ન હતા તો એરપોર્ટ પર લેન્ડ થયા બાદ પેસેન્જરોની સાથે અન્ય અધિકારીઓ પણ હાશકારો અનુભવ્યો છે. આ ઘટનાની સામે આવતા જ ફ્લાઇટમાં સવાર લોકોએ પણ પોતાના જીવ તાળવે ચોંટી ગયા હતા, પરંતુ ત્યારબાદ ફ્લાઇટનો આબાદ બચાવ પણ કરવામાં આવ્યો છે. કહેવાય છે કે મહત્વાકાંક્ષા વિના સિદ્ધિ ક્યારે પણ હાંસલ કરી શકતા નથી. તો મહત્વાકાંક્ષી બનવાથી પણ માણસ અધોગતિને પણ ઘણીવાર પામતો હોય છે. એટલું જ નહીં, પરંતુ સત્ય વાત તો એ છે કે તાજેતરમાં જ રૂપાણી સરકાર બદલવામાં આવી ત્યારબાદ મંત્રી પદ ગુમાવનારા અને હાલમાં ભાજપ સાથે બાયો ચડાવી અને કુંવરજી બાવળિયા આ વાતનું સીધું ઉદાહરણ પણ પૂરું પાડી રહ્યા છે. લગભગ 1.5 દાયકા સુધી કોંગ્રેસના ધારાસભ્ય પદે રહ્યા અને બાદ મંત્રી પદની લાલચમાં ભાજપમાં જંપ લાવનાર કુંવરજી બાવળિયા પણ સ્થિતિ ન ઘરના ન ઘાટના હોય તેવી સર્જાવા પામી છે. એટલું જ નહીં, માત્ર રાજકોટ કે સૌરાષ્ટ્ર નહીં પરંતુ રાજ્યભરમાં આ મુદ્દો હોટ ટોપિક બની જવા પામ્યો છે. વર્ષ 2018માં કુંવરજી બાવળિયા કોંગ્રેસ સામે હુંકાર કરી રહ્યા હતા તો હવે હું ફૂંક મારું તો અમરેલીમાંથી કોંગ્રેસને સાફ કરી દઉં તેટલો શક્તિશાળી છું તેવું પણ પોતે પોતાના નિવેદનોમાં કહી રહ્યા હતા. જોકે હવે કુંવરજી પોતે જ પોતાની મહત્વાકાંક્ષાને કારણે સાફ થતા હોય તેવી કંગાર પર પહોંચવા હોવાથી ખુદ તેના જૂના સમર્થકો પણ આ વાતને પ્રસ્તુત કરી રહ્યા છે. ભાજપમાં જોડાયા પહેલા કુંવરજી બાવળિયા કોંગ્રેસના આક્રમક નેતાની છાપ ઊભી કરવામાં સફળ રહ્યા હતા. રાજકોટ જિલ્લામાં યોજાતી ફરિયાદ નિવારણ સમિતિઓમાં તેમના દ્વારા પૂછાયેલા સવાલો સામે તંત્રવાહકો પણ મૂંઝવણમાં મુકાઈ જતા. પ્રજાના પ્રશ્નો અને તંત્રવાહકોની ભૂલો સામે હંમેશા બાયો ચડાવતા કુંવરજી આકરા સવાલો ઉઠાવતા હતા. જોકે તેમને મંત્રીપદ ક્યારેય ન મળ્યું. કદાચ આજ મનસા તેમના મનમાં રહી ગઈ હોય તેમ મંત્રીપદ મળવાની લાલચે કૂદકો મારી અને ભાજપમાં જોડાઈ ગયા હતા. પોતાના મૂળ પક્ષ કોંગ્રેસનો હાથ છોડ્યો, પોતાને હંમેશા મદદ કરનારા સમર્થકોને તરછોડ્યા. એટલું જ નહીં, કોંગ્રેસની ટિકિટ પર ખોબલે ને ખોબલે મતો આપનાર મતદારોને પણ ઠેંગો દેખાડી દીધો. ભાજપની ગુજરાત સરકારમાં મંત્રીપદ મળતા વેત જ તેમના પ્રજાના પ્રશ્નો માટે ઉઠતો આક્રમક અવાજ જાણે એકાએક જ બંધ થઈ ગયો. જિલ્લા ફરિયાદ નિવારણ સમિતિમાં તેમના દ્વારા પૂછાતા પ્રશ્નો સદંતર બંધ થઈ ગયા. પ્રજાની મુશ્કેલીઓ, વિકાસ અને પ્રશ્નો માટે અવાજ ઉઠાવવાને બદલે મંત્રીપણું જાળવવા માટે કુંવરજી આંખ આડા કાન કરતા થઈ ગયા. આમ જોવા જઈએ તો મંત્રીપદ લહણમાં તેમણે ખુદ જ પોતાના પગ પર કુહાડો માર્યો હોય તેવું પણ નજરાત રહ્યું છે. સાંભળો, પરેશભાઈને ખબર નથી. હું ખાલી ત્યાં એ અમરેલી જિલ્લામાં એના વિસ્તારમાં ખાલી ફૂંક મારું ને ત્યાં એમાં અડધા તો પતી જાય. કોરોનાના કપરા કાળ દરમિયાન ખાસ કશું ઉકાળી નહીં શકવાને કારણે તેમજ અન્ય નિષ્ફળતાઓને કારણે રાજ્યમાં રૂપાણી સરકાર પડતી મુકાઈ. નવેસરથી આખા મંત્રીમંડળની રચના થઈ અને પરિણામે ફરીથી કુંવરજી બાવળિયા ઠેરના ઠેર આવી ગયા. ઉલટું વધુ ખરાબ પરિસ્થિતિમાં મુકાઈ ગયા. મંત્રી રહ્યા સુધી પોતાના મત વિસ્તારની તમામ ફરિયાદો અંગે આંખ આડા કાન કરનાર કુંવરજી બરાબરના ફસાયા. અધૂરામાં પૂરું. આગામી વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીઓમાં ટિકિટ પણ ભાજપમાંથી તેમનો વારો આવશે કે કેમ તે પણ નક્કી નથી. પરિણામે હવે સત્તા માટે જાણે કુંવરજી હવામાં બાચકા ભરી રહ્યા હોય તેમ સરકાર વિરુદ્ધ નિવેદનો પણ કરી રહ્યા છે. આગામી વર્ષ 2022માં યોજાનારી ચૂંટણીમાં ટિકિટ માટે પણ પોતાનું પત્તું કપાશે તેવી બીકે તેમણે ભાજપ સામે દમ પણ ભર્યો છે. તાજેતરમાં જ જાફરાબાદમાં તેમણે કોળી સમાજમાં સંમેલનમાં બડાશ મારી હતી. કુંવરજીએ કહ્યું છે કે જો કોળી સમાજને 2022ની ચૂંટણીમાં અન્યાય થશે તો જોવા જેવી થશે. એટલું જ તેમણે સ્પષ્ટ કહ્યું છે કે જો કોળી સમાજને અન્યાય થશે તો સૌરાષ્ટ્રમાં ભાજપને 7 બેઠકો પર મુશ્કેલી ભોગવવાનો પણ વારો આવશે. કહેવાની જરૂર નથી કે આ નિવેદન ભાજપના મોવડી મંડળે ગંભીર છોડનારા હવે ભાજપને જે ડાળ પર બેઠા છે તે જ કાપી રહ્યા છે. નહીં કોંગ્રેસના અને નહીં ભાજપના તેવો તેમનો ઘાટ સર્જાયો છે. આગામી દિવસોમાં યોજાનારી રાજકોટ જિલ્લા ફરિયાદ નિવારણ સમિતિની બેઠક માટે હવે ફરીથી કુંવરજીએ સત્તા સામે બાયો ચડાવી છે. એક નહીં, બે નહીં પણ એક સાથે 60 પ્રશ્નો પણ તેમણે ઉઠાવ્યા છે.
પ્રજાના પ્રશ્નો માટે જાણે તેઓ તારણહાર બનવા માંગતા હોય તેમ આક્રમક મૂડ બતાવવાની ઠાલી કોશિશ પણ કરી રહ્યા છે. મંત્રી બન્યા પછી પ્રજા, મતદાર અને તેમના પ્રાણ પ્રશ્નોને જાણે વિસરી ગયેલા બાવળિયાએ અચાનક જ પ્રજાની સેવા કરવાનું યાદ આપ્યું છે. પરંતુ પ્રજા હવે તેમને ઓળખી ગઈ છે. ઉલટાનું તેમના કોંગ્રેસ વખતના સમર્થકો જ તેમની ફિરકી પણ ઉતારી રહ્યા છે. લોકો પૂછી રહ્યા છે કે જે જિલ્લા ફરિયાદ નિવારણ સમિતિની બેઠકમાં બાવળિયાએ જે પ્રશ્નો ઉઠાવ્યા છે તે જે સાબિતી છે કે તેઓ મંત્રી હતા ત્યારે તેમણે કંઈ જ કર્યું ન હતું. પ્રધાનમંત્રી આવાસ યોજના, માર્ગો અને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી કાર્યો સહિતના પ્રશ્નો તેમણે ઉઠાવ્યા છે. આ કામો તેઓ મંત્રી હતા ત્યારે જ કરાવી શક્યા હોત. હવે પ્રજા પ્રશ્ન પણ પૂછી રહી છે કે મંત્રી હતા ત્યારે તમે કેમ કશું કર્યું નથી? તેનો જવાબ આપો. વળી સૌથી મોટો પ્રશ્ન એ છે કે તેમના જ ગામ અમરપુર, જસદણ વગેરેમાં જે જમીન કૌભાંડનો મોટો આક્ષેપ થયા તે બાબતે તેઓ કેમ ચૂપ છે? આ મુદ્દે કેમ તેઓ પ્રશ્ન ઉઠાવતા નથી તેવા પણ સવાલો પ્રજામાં ઉઠી રહ્યા છે. મંત્રી પદ માટે કોંગ્રેસનો હાથ અને પોતાના સમર્થકોનો સાથ છોડનારા કુંવરજી બાવળિયાને કોંગ્રેસ તો હવે ટિકિટ આપે તેમ છે જ નહીં. વળી મંત્રીપદ ગુમાવ્યા પછી સરકાર સામે જ નિવેદનો કરી અને પોતાની સત્તા ભૂખ દર્શાવનારા સામે વર્ષ 2022માં ટિકિટ આપવાનું તો ઠીક, પરંતુ ભાજપ દ્વારા તો શિસ્તભંગના પગલાં લેવાય તો પણ નવાઈની વાત નથી. વળી કામગીરીના નામે ખાસ કશું નહીં ઉકાળી શકેલા કુંવરજી બાવળિયાને અપક્ષ તરીકે પોતાના જ કોળી સમાજમાંથી પણ ખાસ કંઈ મતો મળે તેવી કોઈ સ્થિતિ પણ દેખાતી નથી. આમ કુંવરજી બાવળિયા નહીં ઘરના નહીં ઘાટના તેવી સ્થિતિમાં મુકાવા પામ્યા છે. બ્યુરો રિપોર્ટ, કે ન્યૂઝ, અમદાવાદ. તો હાલ રોકાય એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ ફરી મળીશું. એ સ્વાસ્થ્ય જ્યારે બગડવાનું ગમે ત્યારે ગમે તે દરદ શરીરમાં ઊભું થઈ જાય અને જો એના પાયામાં જો કંઈક રહ્યું હોય તો મને લાગે છે ત્યાં સુધી આપણું આ જે ખેતીમાં જે આપણે યુરિયાથી માંડીને જે દવાના છંટકાવો જાત જાતના કરી રહ્યા છે અને એના કારણે છે અને એના કારણે આજે આપણે આ પ્રાકૃતિક ખેતી તરફ જો વળીશું તો બધાને આપણું ભવિષ્ય સુધારવા માટે આ ખૂબ અગત્યનું પાસું છે કે આપણું જો ભવિષ્ય સુધારવું હશે તો આપણે આ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા વગર છૂટકો નથી. આપણા ખેતરો પણ ધીમે ધીમે બંજર થતા જાય. ઘણી વખત બૂમો પડે કે હવે ખેતરમાં કંઈ પાકતું નથી. ભાઈ અત્યાર સુધી પાકતું તો હવે કેમ નથી પાકતું? એની પાછળ પણ જો કંઈક હોય તો મને લાગે છે ત્યાં સુધીના યુરિયા અને દવાઓના છંટકાવના કારણે આ આપણું જે જમીન છે એ પણ ઓછી ઉપદ્રવ થતી જાય છે ધીમે. એના માટે સરકાર એકદમ કટિબદ્ધ છે. ખેડૂતોને એના માટે જે પણ જાણકારી જોઈતી હશે એ બધી જ અમે આપીશું. એના માટેના ગામે ગામ પ્રચાર પ્રસારની વ્યવસ્થા પણ ગોઠવી છે કે જે ખેતી કરે છે એ તો ખેતી વિશે જાણે જ, પણ શહેરમાં રહેતો હરેક નાગરિક પણ ખેતી વિશેની એની જાણકારી હોવી જરૂરી છે. તો ખ્યાલ આવે કે ખેતી કેવી રીતે થાય છે, કેટલો પરસેવો પડે છે અને કેવી રીતે આપણા ઘર થાળીમાં અનાજ આવીને આપણે ખાઈએ છીએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. જોઈએ સમાચાર આગળના. 3 કૃષિ કાયદાને પરત લેવાના મુદ્દે સરકારે જે નિર્ણય લીધો છે તેને લઈ અને અનેક લોકો આ નિર્ણયને આવકારી રહ્યા છે. સરકારના નિર્ણયોને લઈને ખેડૂતો સંઘર્ષ પરિણામ આવ્યું છે તો ગુજરાતના છોટાઉદેપુરના ભારતીય કિસાન સેનાએ પણ ખેડૂતોના સમર્થનમાં આ ધરના પ્રદર્શન પણ કર્યા છે. 700 જેટલા ખેડૂતોના બલિદાન બાદ જીત હાંસલ થઈ છે તો ભારતીય કિસાન સેના ત્યારબાદ મહામંત્રી શહીદ મંસૂરીએ આ વાત જણાવી છે. કૃષિ કાયદાને સંસદ પૂર્ણ રીતે પાછું ખેંચવામાં આવશે ત્યારે તેને નિર્ણય સફળ ગણવામાં આવશે તેવું પણ પોતાના નિવેદનમાં તેઓએ સ્પષ્ટપણે જણાવ્યું છે.
ગુજરાતની અંદર છોટાઉદેપુર બોડેલીથી લઈને બોડેલીથી છોટાઉદેપુર સુધીની 40 કિલોમીટર જેટલી પગપાળા યાત્રા કરી હતી. અનેક વાર પોલીસ ડિટેન થયા હતા અને અનેક આંદોલનો કર્યા. દિલ્હીની અંદર મહાસભાઓ, જનસભાઓ અને રેલીઓને પણ ભારતીય કિસાન સેના દ્વારા અને તેના આગેવાનો દ્વારા સંબોધન કરવામાં આવી, સમર્થન જાહેર કરવામાં આવ્યું. જ્યાર પછી આજે ભારત સરકાર દ્વારા 3 કાળા કાનૂનને પાછા લેવાનો જે નિર્ણય લેવામાં આવ્યો છે, એ નિર્ણયને અમે કિસાન જે ભારતના ખેડૂતો છે એ આવકારીએ છીએ અને આ જીતને ભારતના તમામ નાગરિકોની જીત ગણાવીએ છીએ. આ જીત માત્ર કોઈ ચાપલુસી કરીને નથી મળી, પણ 700 જેટલા કિસાન શહીદોના બલિદાનનું આ પરિણામ છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે જણાવ્યું છે કે આપણે કોઈ ધર્મ પરિવર્તન કરવાની જરૂર નથી, પરંતુ જીવવાની પદ્ધતિ શીખવાની છે. આપણે સમગ્ર વિશ્વને આ સમજ આપવા માટે ભારત ભૂમિમાં જન્મ્યા છીએ. કોઈને પણ પૂજા પદ્ધતિને બદલ્યા વગર સારી વ્યક્તિ બનાવવી તે આપણો ઉપદેશ હોવો જોઈએ. તો આરએસએસ પ્રમુખે શુક્રવારે ઘોષ શિબિરમાં ખાતે એક કાર્યક્રમને સંબોધિત કરતી વખતે આ નિવેદન આપ્યું છે. ભારતને વિશ્વગુરુ બનાવવા માટે સમન્વય સાથે આગળ વધારવાની પણ જરૂરિયાત છે. તો ભાગવતે વધુમાં કહ્યું છે કે આપણે ભારતને વધુ સારું બનાવવાનું છે. જો કોઈ પણ તેને વ્યવસ્થા બગાડવાનો પ્રયત્ન કરે તો તે સારી વાત નથી. તે દેશ જ નક્કી કરશે કે આવી સ્થિતિમાં શું કરવું જોઈએ. ભારતને વિશ્વગુરુ બનાવવા માટે સમન્વય સાથે આગળ વધવાની જરૂર છે. તો ભાગવતે કહ્યું છે કે તે માને છે કે સમગ્ર વિશ્વ એક પરિવાર છે. તેમણે કહ્યું છે કે આપણે તમામ લોકો સાથે મળી અને ભારતમાં રહેવા માટે ટીવાયા છે. ભારતની હંમેશાથી સંસ્કૃતિ રહી છે કે વસુધૈવ કુટુંબકમની ભાવનામાં જ ભારત માનતું આવ્યું છે. મોહન ભાગવતે કહ્યું છે કે પોતિકાપણાની ત્યારબાદ પૂજા, જાતિ, પ્રજાની ભાષાની વિવિધતા છતાં પણ હળીમળી રહેતા અને શીખવે છે. તો સૌને પોતાના માને છે તો કોઈને પારકા પણ ભારતીય સંસ્કૃતિ ક્યારે પણ માનતી નથી. પોતાનામાં જ માનતા હોય તેમને પણ પારકા જ ગણે છે. એ જ આપણો ધર્મ છે અને લોકોને જીવવાની પદ્ધતિ શીખવે છે. તો ખોવાયેલું વ્યવહારિક સંતુલન પણ પાછું લાવવાની ફરજિયાત પણ આવશ્યકતા નીવડે તેવું પણ તેઓએ પોતાના નિવેદનમાં સ્પષ્ટપણે જણાવ્યું છે. કોરોનાનો પ્રથમ કેસ ક્યાંથી મળી આવ્યો છે તેને લઈ અને છેવટે ખુલાસો થઈ ચૂક્યો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન તરફથી કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું છે કે ચીનના વુહાનના એનિમલ માર્કેટમાં એક મહિલા વેપારી COVID-19થી સંક્રમિત થઈ હતી. આ મહિલા જથ્થાબંધ બજારમાં કામ કરતી હતી અને અભ્યાસમાં એવો પણ ઘટસ્ફોટ થયો છે કે શરૂઆતમાં કોરોનાના પ્રથમ કેસને લઈ અને વાત કહેવામાં આવી હતી. એ ખોટી હતી. આ જ વર્ષે એટલે કે 2019ના અંત ભાગમાં કોરોનાના કેસ ખૂબ ઝડપથી વધવા લાગ્યા હતા. તો અગાઉ એક એકાઉન્ટન્ટને પણ કોરોનાનો કેસ થવાનું કહેવામાં આવ્યું છે. 16 ડિસેમ્બર 2019ના રોજ એન્કાઉન્ટરને લીધે પણ COVID-19ના લક્ષણો દેખાવાની શરૂઆત થઈ હતી. તો જાન્યુઆરીમાં પણ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા પસંદ કરવામાં આવેલા નિષ્ણાંતોની ટીમે ચીન ગઈ અને હતી ત્યારબાદ જેના બાબતમાં નક્કર પુરાવા પણ પ્રાપ્ત કર્યા હતા. આ પુરાવાના આધારે એવું ચોક્કસપણે કહી શકાય છે કે કોરોના વાયરસનો જન્મદાતા જે દેશ છે તે ચીન જ છે. તેમાં પણ કોઈ શંકાને સ્થાન નથી. હવે વાત કરીએ ઝારખંડની. તો ઝારખંડમાં માઓવાદી નેતા પ્રશાંત બોઝ અને શીલાની ધરપકડના વિરોધમાં માઓવાદીએ પણ 24 કલાક બંધના એલાનની જાહેરાત કરી છે. પ્રશાંત બોઝ અને શીલાની ધરપકડ વિરોધમાં આજે 24 કલાક માટે ઝારખંડ બંધની જાહેરાત કરવામાં આવી છે. તો બંધ દરમિયાન માઓવાદીએ પણ ચાઈબાસીમાં પણ રેલ ટ્રેક ઉપર લેન્ડમાર્ક્સ લગાવી અને વિસ્ફોટ કર્યો છે. તો જેને કારણે હાવડા મુંબઈ રેલ રૂટની ટ્રેનો પણ રદ કરવામાં આવી છે. તો આ ઘટના શુક્રવારે રાત્રે અંદાજે 2 વાગ્યાની આસપાસ બની હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. તો સૂત્રોના જણાવ્યા પ્રમાણે જે રેલ ટ્રેક પર વિસ્ફોટ કરવામાં આવ્યો છે ત્યાંથી થોડા સમય પછી જ મુંબઈ હાવડા ટ્રેન પસાર થવાની હતી. તો વિસ્ફોટની થોડા સમય પહેલા જ જાણ થઈ ગયા હોવાથી મુંબઈ હાવડા ટ્રેનને ઘટના સ્થળે જ રોકી દેવામાં આવી હતી. તો લાતેહારમાં પણ રેલવે ટ્રેકને ઉડાવવામાં આવ્યો હતો. તો ત્યારબાદ નક્સલીઓએ પણ લાતેહારમાં પણ રેલવે ટ્રેક ઉડાડી દીધો છે. માઓવાદીએ શુક્રવારે મોડી રાત્રે લાતેહારાના ડેમુ ત્યારબાદ રીચુગુટા વચ્ચે ટ્રેક પર બ્લાસ્ટ કર્યો હતો અને ત્યારબાદ તે લોકોએ રેલવે ટ્રેકને તોડી પાડ્યા છે. રેલવે ટ્રેક પર બ્લાસ્ટના કારણે ઘણી ટ્રેનોનો પણ રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યો હતો.
સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે વડોદરાથી. વડોદરામાં ભીષણ આગ લાગી જવા પામી છે. આ સમાચાર વડોદરાથી આવી રહ્યા છે. વડોદરાના લામડાપુરામાં ભીષણ આગ લાગી છે. આગનો પ્રકોપ એટલો બધો છે કે તેને કાબૂમાં લેવા માટે પણ ફાયર જવાનો હાલ ઘટના સ્થળે પહોંચી ચૂક્યા છે. આકાશ ગેસ એજન્સીમાં આ ભીષણ આગ લાગી છે તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. ફાયર બ્રિગેડની 4 ગાડીઓ પણ ઘટના સ્થળે તાત્કાલિક દોડી આવી છે અને આગ પર ભારે જહેમત પણ કરી રહી છે. આગને કાબૂમાં લેવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે. ફાયર બ્રિગેડને મેજર કોલથી જાહેરાત મળી હતી ને ત્યારબાદ ફાયર બ્રિગેડ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને ફાયર ફાઇટરના જવાનો દ્વારા આગને બુઝાવવાનું કામ પણ સક્રિય કરી દેવામાં આવ્યું છે. ફાયર બ્રિગેડના મેજરને કોલથી જાહેરાત મળી હતી. વડોદરામાં આ ભીષણ આગ લાગી છે અને જેને આગને ઉપર કાબુ મેળવવા માટે પણ કાર્યવાહી કરી રહી છે. સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે વડોદરાથી. વડોદરાના લામડાપુરામાં ભીષણ આગ લાગી છે. આકાશ ગેસ એજન્સીમાં આ ભીષણ આગ લાગી જવા પામી છે. ફાયર બ્રિગેડની 4 ગાડીઓ પણ ઘટના સ્થળે તાબડતોબ પહોંચી આવી છે. ફાયર બ્રિગેડે મેજર કોલ પણ જાહેર કરી દીધો છે. વડોદરામાં આ ભીષણ આગ લાગી જવા પામી છે અને આ ઘટના વડોદરાથી સામે આવી રહી છે. વડોદરાના લામડાપુરામાં આ ભીષણ આગ લાગી જવા પામી છે. આકાશ ગેસ એજન્સીમાં આ ભીષણ આગ લાગી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ફાયર બ્રિગેડની 4 ગાડીઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ છે. સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સતત બીજા દિવસે પણ માવઠું યથાવત છે. જોકે હવે કારતક મહિનામાં પણ ગાજવીજ સાથે પહેલા વરસાદને પગલે જાહેર રોડ અને નીચાણવાળા વિસ્તારોમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાવા પામી છે. વલસાડમાં 2 કલાકમાં 3.3 ઇંચ વરસાદ ઝીકાઈ ગયો છે તો સુરત, તાપી, નવસારી, ડાંગ જિલ્લામાં પણ 2.5 ઇંચ સુધી વરસાદને પગલે ખેતી પાક પણ ધોવાઈ ગયા છે. જનજીવન પણ અસ્તવ્યસ્ત બની ગયું છે તો પરિણામે ધરતીપુત્રોની હાલત પણ દયનીય બની ગઈ છે. ડાંગર, જુવાર, શાકભાજીના પાકને પણ ભારે માત્રામાં નુકસાન પામ્યું છે તો ત્યારબાદ બજાર અને મોગરાવાડી, છીપવાડી, ગરનાળા, વલસાડ, પારડી અને હાલાર રોડ તથા તિથલ રોડ સહિતના શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાવા પામ્યા છે. જ્યારે સુરત શહેરમાં 1.5 ઇંચ વરસાદ ઝીકાતા રોડ પર જાણે નદીઓ વહેતી હોય તેવી સ્થિતિ પણ સર્જાવા પામી છે. ગાજવીજ સાથે વરસાદને લીધે જનજીવન પણ ખોરવાયું છે તો જિલ્લાના ખેતી પાકોને પણ ભારે નુકસાની થવાની પણ ભીતિઓ સેવાઈ રહી છે. હવે વાત કરીએ અમેરિકાની તો અમેરિકાના બંધારણમાં રાષ્ટ્રપતિને આપવામાં આવેલા તમામ સત્તા હવે કમલા હેરિસનને આપવામાં આવવાના છે. તો ઉપલબ્ધ માહિતી પ્રમાણે જો બાઇડન અને ત્યારબાદ કોલોનસ્કીપ માટે પણ એનેસ્થિયા લેવાના છે તો તેને પગલે તેઓ રાષ્ટ્રપતિ તરીકે પાવર કમલા હેરિસને સોંપવાના છે. તો વ્હાઇટ હાઉસ તરફથી આપવામાં આવેલી આ માહિતી પ્રમાણે રાષ્ટ્રપતિ જો બાઇડન ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને તેની સત્તા ટ્રાન્સફર કરવાના છે. બાઇડન રાષ્ટ્રપતિ પદે સંભાળનાર અમેરિકાના ઇતિહાસમાં સૌથી ઉંમરલાયક વ્યક્તિ છે તો શનિવારે બાઇડન તેમનો 79મો જન્મદિવસ પણ ઉજવવાના છે. CNNના અહેવાલ પ્રમાણે જન્મદિવસના 1 દિવસ અગાઉ તેઓ શુક્રવારે સવારે વોશિંગ્ટનની બહાર વોલ્ટર રીટ મેડિકલ સેન્ટરમાં પણ ગયા હતા. હાલ સમાચારોની સમાપ્તિમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો કે ન્યૂઝ સાથે. નમસ્કાર.